હેલો ફ્રેન્ડ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું બંધારણનો એક ભાગ, આર્ટિકલ 32. તમને સૌને ખ્યાલ હશે આર્ટિકલ 32 એ આપણો મૂળભૂત અધિકાર હેઠળ આવે છે. શેમાં ઉલ્લેખ છે? તો બંધારણના ભાગ 3માં એના વિશે આપેલું છે. આર્ટિકલ 12 થી 35 સુધીમાં જે અધિકાર આપવામાં આવ્યા છે એને આપણે શું કહીએ છીએ? મૂળભૂત અધિકારો, ફંડામેન્ટલ રાઇટ્સ, રાઈટ? આ આર્ટિકલનો શેના માટે ઉપયોગ થાય છે? તો આપણને જે હક મળેલા છે એનો અમલ કરવા માટે એનો ઉપયોગ કરવામાં આવે છે. તેને બંધારણીય ઇલાજના ઉપચાર તરીકે જોવામાં આવે છે. આ ફક્ત રીટ્સનો જ અધિકાર નથી, પરંતુ શું કહેવાય છે? તો પરંતુ બધા જ જેટલા પણ મૂળભૂત અધિકારોની રક્ષા કરે છે. જેમ કે વાણી સ્વાતંત્ર્યનો હક, પછી બીજો હક કયો છે 19 હેઠળ? શાંતિપૂર્વક પ્રદર્શન કરવાનો હક. જેમ કે હમણાં દિલ્હીમાં જંતર મંતર ખાતે આપણા વિદ્યાર્થીઓ મિત્રો ઉપર હુમલો કરવામાં આવ્યો હતો પોલીસ દ્વારા. પીસફુલ પ્રોટેસ્ટ હતી તો પણ, રાઈટ? તો એ શું છે? તો એક બંધારણીય હકનું હનન કરે છે. તો તમે એની પાસે સુપ્રીમ કોર્ટમાં ડિમાન્ડ કરી શકો છો, રાઈટ? હવે આર્ટિકલ 32. તો બાબા સાહેબ એને શું કહ્યું છે? બંધારણનો આત્મા અને હૃદય કહ્યું છે. આર્ટિકલ 32 નાગરિકોને સીધા સુપ્રીમ કોર્ટમાં જવાનો અધિકાર આપે છે. જો કોઈનું મૂળભૂત અધિકાર નો ભંગ થાય તો તે સુપ્રીમ કોર્ટના દરવાજા નિશ્ચિતતાથી ખખડાવી શકે છે. આથી તેને રાઇટ્સ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ કહે છે. શું કહે છે? રાઇટ્સ ટુ કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝ, બંધારણીય ઉપચારોનો અધિકાર કહેવામાં આવે છે. એ પોતે પણ એક મૂળભૂત અધિકાર છે. આર્ટિકલ 32 યાદ રાખજો, મૂળભૂત અધિકાર હેઠળ આવે છે, બરાબર? પાર્લામેન્ટ અને અન્ય કોર્ટને પણ રીટ આપવાની સત્તા આપી શકે છે, રાઈટ? યાદ રાખજો. પીઆઈએલ પણ કરી શકાય છે, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન, રાઈટ? એમાં પણ એનું મહત્વ છે. તમે પીઆઈએલ પણ કરી શકો છો. હવે પીએન ભગવતી દ્વારા પીઆઈએલ લાવવામાં આવી હતી, એ તમને સૌને ખ્યાલ જ હશે, ખરું ને ફ્રેન્ડ્સ? ચાલો, ભારતીય નાગરિક, વિદેશી નાગરિક કે જેને અમુક અધિકારો મળેલા હોય, એટલે કે દુશ્મન દેશનો ન હોય તે, અને પીઆઈએલ દ્વારા. હવે આપણે બેઝિક રીટ્સ જોઈશું કે 5 પ્રકારની રીટ્સ પણ આપણને મળે છે. શેમાં? તો આપણને 5 પ્રકારની રીટ્સ અહીંયા બંધારણીય ઇલાજોના અધિકાર હેઠળ આર્ટિકલ 32 હેઠળ મળેલી છે. હેબિયસ કોર્પસ એક્ટ, એટલે કે બંદી પ્રત્યક્ષીકરણ. અદાલત સમક્ષ આપણા વ્યક્તિના શરીરને હાજર કરવાની ડિમાન્ડ કરી શકે છે. એટલે કે કોઈની ધરપકડ કરી હોય ને પોલીસ રજૂ ન કરતી હોય તો આપણે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શકીએ છીએ કે 24 કલાકમાં તેમને હાજર કરવામાં આવે. અને જો આ અટકાયત ગેરકાયદેસર લાગશે તો સુપ્રીમ કોર્ટ દ્વારા તેને નિર્દોષ પુરવાર કરવામાં આવશે અને છોડવામાં પણ આવશે. પછી મેન્ડેમસ, એટલે કે પરમાદેશ. વી કમાન્ડ ધેટ, કોઈ સરકારી અધિકારી પોતાની ફરજનું પાલન ન કરે ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રતિષેધ, ટુ ફોરબીડ, નીચલી અદાલતને તેના ક્ષેત્ર કરતા આગળ વધે, એના ક્ષેત્રથી વધીને ચુકાદો આપે ત્યારે એને રોકવા માટે પ્રતિષેધ, પ્રોહિબિશનનો ઉપયોગ કરવામાં આવે છે. પછી આવશે અગત્યનું ઉત્પ્રેષણ, એટલે કે સર્ટિયુટી. નીચલી અદાલત કોઈ ચુકાદો આપી દે ત્યારે એના અધિકાર ક્ષેત્ર બહારનો ઉપયોગ કરીને ચુકાદો આપે ત્યારે આનો ઉપયોગ કરવામાં આવે છે, ખરું ને? અને એના નિર્ણયને રદ કરવામાં આવે છે. એ પછી કો વોરંટો, એટલે કે અધિકાર પૃચ્છા. તો અદાલત દ્વારા કોઈ વ્યક્તિને એના હોદ્દા અંગે દાવાની યોગ્યતા તપાસવા માટે આ અધિકારનો ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે ચર્ચામાં ખૂબ છે આર્ટિકલ 25. કેમ? તો જે પ્રોટેસ્ટ ચાલી રહી છે અને એની ઉપર પોલીસ દ્વારા જે હુમલા કરવામાં આવે છે એને લઈને આર્ટિકલ 32 ની મૂળભૂત અધિકારનું હનન થયું હોવાનું માનીને અત્યારે ખૂબ ચર્ચામાં છે. તો તમારા માટે જેટલું પણ જરૂરી પોઈન્ટ્સ છે અહીંયા મેં આપી દીધા છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ, તમને ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો, અને હા, કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો ફ્રેન્ડ્સ, તો રજા લઈશું.